આદરણીય આચાર્યશ્રી, અધ્યાપકશ્રીઓ અને ફિનિશિંગ સ્કૂલના ટ્રેનર મોસુના મેમ તથા તમામ ભાવિ શિક્ષક મિત્રોને આજના ફિનિશિંગ સ્કૂલના સમાપન કાર્યક્રમમાં હું રાજપાલ પૃથ્વીરાજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એક પથ્થર ઘસાઈને ફર્શ બને છે, એક પથ્થર ઘડાઈને ભગવાન બને છે. ફરક બસ એટલો જ હોય છે કે ઘસવા અને ઘડવાની પ્રક્રિયા સહન કરનાર અંતિમ ઉત્કૃષ્ટ બને છે. તો ચાલો આ કાર્યક્રમની શરૂઆત આપને ઓમકાર મંત્ર અને સરસ્વતી વંદના સાથે કરીએ. આભાર શ્રી બે આભાર. શબ્દોને જો કંકુ માનીને લખો ને તો કવિતા બને, અને જો લાગણીઓને મધ માનીને ચાખો ને તો કવિતા બને. મૌન રહીને જે વાત દુનિયા ન સમજી શકે એ જ વાત જો જાહેરમાં કહો ને તો કવિતા બને. કંકુ જેવું પવિત્ર અને મધ જેવું મીઠું એવા કાવ્યનું પઠન કરશે રાધાબેન અને હર્ષનાબેન. કેસીજીની ફિનિશિંગ સ્કૂલ સપનાઓને આપે નવી ઉડાન, કૌશલ્ય, આત્મવિશ્વાસ અને જ્ઞાનથી ઉજળો બનાવે આપણો પરિચય અને માન. અહીં શીખીએ વાત કરવાની કળા, અહીં શીખીએ આગળ વધવાનો વિશ્વાસ. દરેક પાઠમાં છુપાયેલું છે સફળ ભવિષ્યનું એક ખાસ પ્રકાશ. નાની નાની વાતોમાંથી મોટા પાઠ શીખવાડે, અંદરના ડર અને સંકોચને ધીમે ધીમે દૂર ભગાડે. આ ફક્ત એક કોર્સ નથી, આ છે જીવનની નવી શરૂઆત. કેસીજીની ફિનિશિંગ સ્કૂલથી સપનાઓને મળે છે સાચી દિશા અને વાત. થેન્ક યુ. ખૂબ સરસ રાધાબેન અને હર્ષનાબેન. હવે છેલ્લા 10 દિવસથી ફિનિશિંગ સ્કૂલમાં મળેલા જ્ઞાન, અનુભવ અને યાદગાર પળોની ઝલક હવે વિડીયો દ્વારા રજૂ કરશે ચૌહાણ વર્દી, સોલંકી સિદ્ધરાજ અને ચૌધરી વિધિબેન.
ખૂબ સરસ વિડીયો રજૂ થયો. હવે આ 10 દિવસ દરમિયાન ફિનિશિંગ સ્કૂલમાં અમને જે શીખવા અને અનુભવવા મળ્યું તેના વિશે પોતાના વિચારો અને અનુભવો હવે આપણી સમક્ષ રજૂ કરશે સેમ 4ના તાલીમાર્થી મિત્રો. સૌપ્રથમ પરમાર દશરથભાઈ પોતાના પ્રતિભાવ રજૂ કરશે. નમસ્કાર. આજની આ ફિનિશિંગ સ્કૂલ સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય આચાર્યશ્રી, ગુરુજનો તથા ફિનિશિંગ સ્કૂલના ટ્રેનર મોહસિના મેડમ તથા સહતાલીમાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ 10 દિવસ દરમિયાન અમે લીધેલી ટ્રેનિંગનો મારા થયેલા અનુભવ અને મારો પ્રતિભાવ રજૂ કરું છું. સૌપ્રથમ તો પ્રથમ દિવસ અમને વિવિધ સ્કિલો વિશે સમજાવવામાં આવી, જેમ કે કોમ્યુનિકેશન સ્કિલ, એટીટ્યુડ જેવા વગેરે સ્કિલોની અમને વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી. આ ટ્રેનિંગ અમારા માટે એટલા માટે ઉપયોગી છે કે તેની અંદર વિવિધ પ્રવૃત્તિઓની સાથે સાથે એક્ટિવિટી કરવામાં આવી. જેમ કે આપણે પ્રેઝન્ટેશનની અંદર જોયું કે વિવિધ એક્ટિવિટી દ્વારા અમે એકબીજાના માનસિક કસરત કરી, જેમાં અમને કંઈક નવું વિચારવાનું અથવા કોઈક પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કઈ રીતે લઈ શકીએ એના વિશેની વિસ્તૃત માહિતી અમને આ ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા મળી. આ ટ્રેનિંગ પ્રોગ્રામ આપણી લાઈફ માટે એટલો ઉપયોગી છે, જેમ કે આપણે ભણી તો લીધું 11 12 સાયન્સ કોલેજ પણ કરી લીધી, પરંતુ આપણે જીવનની અંદર કયા સ્કિલ આપણી અંદર હોવા જોઈએ, જે સ્કિલ આપણને આ ટ્રેનિંગ દ્વારા મળે છે. તો હું બધાનો આભાર માનું છું કે આવી ટ્રેનિંગ અમને મેળવવાનો તક મળી, એટલા માટે સૌનો આભાર માની મારી વાતને વિરામ આપું છું. ખૂબ સરસ દશરથભાઈ. હવે ખાટ મહેન્દ્રભાઈ પોતાના પ્રતિભાવ રજૂ કરશે. નમસ્કાર. આદરણીય આચાર્યશ્રી, પ્રોફેસરશ્રી, ફિનિશિંગ સ્કૂલના ટ્રેનર મોહસિના દાદી અને તાલીમાર્થી મિત્રો, આજે મને ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમ વિશે મારા અનુભવ વ્યક્ત કરવાની તક મળી છે, તે મારા માટે ગૌરવની વાત છે. કોલેજ જીવન માત્ર વિષયનું જ્ઞાન મેળવવા માટે નથી, પરંતુ આપણા વ્યક્તિત્વને વિકસિત કરવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમ દ્વારા અમને સમજાયું કે આજના સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવવા માટે માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું નથી, પરંતુ સંવાદ કૌશલ્ય, આત્મવિશ્વાસ, સમય વ્યવસ્થાપન, ટીમવર્ક અને સકારાત્મક વલણ પણ એટલા જ જરૂરી છે. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રવચનો, પ્રવૃત્તિઓ અને માર્ગદર્શન દ્વારા અમને આપણા અંદર રહેલી ક્ષમતાઓને ઓળખવાની અને તેને વધુ વિકસિત કરવાની પ્રેરણા મળી. આ કાર્યક્રમથી અમારી વિચાર શક્તિ વધુ વિસ્તૃત બની છે અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે અમારામાં આત્મવિશ્વાસ વધે છે. અંતમાં હું આ કાર્યક્રમનું આયોજન કરનાર તમામ પ્રોફેસરશ્રીઓ અને માર્ગદર્શક શ્રી મોહસિનાબેન ને દિલથી આભાર વ્યક્ત કરું છું. તમે આપેલી શિખામણ અમને ભવિષ્યમાં સફળ અને જવાબદાર નાગરિક બનાવવામાં જરૂરી મદદ કરશે. ધન્યવાદ. હવે આપણી સમક્ષ ઠાકોર રાજવીભાઈ પોતાના પ્રતિભાવ રજૂ કરશે. નમસ્કાર. ફિનિશિંગ સ્કૂલ કાર્યક્રમ સમારોહમાં ઉપસ્થિત આદરણીય આચાર્યશ્રી, ગુરુજનો તથા
એક્સપર્ટ ટ્રેનર તરીકે મોસીના મેડમનું હું સ્વાગત કરું છું. નમસ્કાર. 10 દિવસ ફિનિશિંગ સ્કૂલ અમે જ્યારે ફર્સ્ટ સેમિસ્ટરમાં પૂર્ણના આરે આવે ત્યારે અમારું ફિનિશિંગ પણ એક રીતે થયું છે, જે અમને ભવિષ્યમાં ખૂબ જ એક શિક્ષક તરીકેની લાયકાત અને એમાં જે અમારું જે ફિનિશિંગ જે થવું જોઈએ એ અમને અહીંયા 10 દિવસમાં માર્ગદર્શન પૂર્ણ થયું છે. અને મોસીના મેડમે જે 10 દિવસ જે અમને તેમના એક્સપર્ટ તરીકેના અનુભવો અમને જ્યારે આપે ત્યારે અમારા જીવનમાં પણ તે આગળ જતા ખૂબ ઉપયોગી થશે. અને તે માટે હું મોસીના મેડમ અને આ પ્લેટફોર્મ પૂરું પાડનાર કોલેજનો ધન્યવાદ પાઠવું છું. અસ્તુ. હવે ઇન્દ્રિયા શિવા પોતાના પ્રતિભાવ રજૂ કરશે. Good afternoon, respected principal sir, faculty member, our finishing school trainer Mosina ma'am and my classmates. I would like to sincerely thank you for the wonderful learning experience we received during the finishing school training. Your sessions were not only informative but also very inspiring for all of us. From the very first day when you explained what a finishing school actually means, we understood that this program was not just about learning skills, but also about developing ourselves as a better individual. You guided us to know ourselves better by helping us identify our strengths, weaknesses, opportunities and traits. This helped us think deeply about our abilities and the areas where we can improve. You also taught us many important skills that will help us in our future careers, such as how to find the job opportunities, how to prepare our interview, and how to write a proper resume and cover letter. These were very practical things that every student needs to know before stepping out in the professional world. Apart from this, we also focused on the building our personality. Our session on motivation, positive attitude, teamwork, leadership, and presentation skills help us understand how important the confidence, communication, and the cooperation in the life. What made a session truly special was the unique way of teaching. You explained every topic to the stories, real life experience, and interesting activities. These activities made the session very engaging and encouraged us to participate actively. They help us think in creativity and look at the situation in a different way. Because of this, we learn not only the listening but also by thinking and experiencing. Your teaching style created a comfort and positive environment where everyone felt encouraged to share their ideas and opinions. The session never felt boring. Instead of they are always interactive, meaningful and motivating. Personally, this training was helped me gain more confidence and awareness about my abilities. It was also inspired me to work on my weaknesses and believe in my potential. The lesson I learned from you will definitely help us in the future career as well as in our personal life. Once again, I would like to express my heartfelt gratitude to you for your dedication, guidance and encouragement. Thank you for guiding us, motivating us and help us develop important life skills. We will always remember the valuable lesson experience we gained during this finishing school program. Thank you. Have a nice day. જીવનની ઘણી વાતો શબ્દોમાં કહી શકાતી નથી, પણ નાટક દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. તો હવે આપની સેમ પોળા તાલીમાર્થી મિત્રો દ્વારા રજૂ થનાર સુંદર નાટકનો આનંદ મેળવી. નાટકનું ટાઇટલ છે સંતોષથી આત્મવિશ્વાસ સુધી. અમારા સેમ્પોરના તાલીમાર્થી મિત્રો દ્વારા આજે સંકુલથી સંવાદ સુધી એ નાટકની રજૂઆત થઈ રહી છે, જેમાં બી ફોર ફિનિશિંગ સ્કૂલ એન્ડ આફ્ટર ફિનિશિંગ સ્કૂલ, જે તમે સૌ શાંતિથી નિહાળશો. અરે મારું તો કાલે ઇન્ટરવ્યુ છે યાર, મને તો ખબર જ નહીં કે મારું શું કરવાનું. મને તો એવું લાગે કે દરવાજામાં જઈને તું બોલો અને પાસ આવી જવાનું એવું લાગે. ખબર છે તું ગુડ મોર્નિંગ છે, બીજું કશું નહીં બોલી, એટલે તમને ખબર જ છે. તું તને તો આપણે ઓહો કેવું બોલે. હા, મને તો લોકો સામે બોલતા જ નથી ફાવતું. મારી તો આદત જ છે અંતિમ સમયમાં કામ કરવાની.
વર્ક એ શું છે વળી? મિત્રો લાગે છે આપણને ફિનિશિંગ સ્કૂલ આપણને મિત્રો લાગે છે આપણને ટેલેન્ટ આપણા બધામાં છે, પણ આપણને સારું માર્ગદર્શન નથી. આજે તો હું ખૂબ જ ખુશ છું, કારણ કે મને ખબર પડી કે આજે તો ફિનિશિંગ સ્કૂલમાં ટ્રેનિંગ મળે છે. હે શું થયું એ પાછું? એ મને કહેજે ભલા. મને તો સંવાદ કૌશલ્ય શીખવાય. આત્મવિશ્વાસ અને પ્રેઝન્ટેશન વધારવાની સ્કિલ પણ શીખવાડી. સમયપાલન, ટીમવર્ક અને નેતૃત્વ પણ શીખ્યા. મિત્રો આપણે સૌથી વધુ અગત્યનું જે આપણામાં રહેલી શક્તિઓને ઓળખી. હવે તો હું ઇન્ટરવ્યુ આપી જ દઈશ. ભાઈ મારામાં પણ એટલો બધો કોન્ફિડન્સ આવી ગયો છે ને, હવે પણ હું પણ કોઈ પણ જગ્યાએ જઈશ ને ઇન્ટરવ્યુ શું હું તો ઇન્ટરવ્યુ લઈને આવીશ. હા, હવે તો ટીમ સાથે કામ કરવામાં પણ સરળતા લાગે છે. હવે તો સમય પાલન મારી આદત બની ગઈ છે. અમે ફિનિશિંગ સ્કૂલમાં માત્ર જ્ઞાન જ નહીં પરંતુ જીવનની નવી દિશા પણ મળી છે. મિત્રો ફિનિશિંગ સ્કૂલ એ સંકોચમાંથી આપણને બહાર કાઢે છે અને આત્મવિશ્વાસ ભરેલા વ્યક્તિત્વ તરફ દોરી જાય છે. બદલાઈએ અને સફળતા તરફ આગળ વધીએ. થેન્ક યુ. ખૂબ જ સરસ અને જીવનપર્યંત તમામ કલાકારોને આ સુંદર પ્રસ્તુતિ માટે ધન્યવાદ. હવે આપણી સમક્ષ બીજું નાટક જે આપણે ગઈકાલની વિજેતા ઇન્ડિયન ટીમ યાદ કરાવી દેશે. ભારતીય ક્રિકેટ ટીમ નાટકનું ટાઇટલ છે, જેના દ્વારા આપણે ખૂબ સારું સંદેશ મળશે. હેલો દોસ્તો, વિડિશા ન્યૂઝ ચેનલ કેમેરામેન મહેશ કુમાર અને સંવાદદાતા પરમા વિરેન્દ્રસિંહ. અને કાલની આપણી જે મેચ હતી તો મેચમાં ઇન્ડિયન ટીમે જે વિજેતા થયા છે અને મારા સંવાદદાતા મિત્ર યુવરાજસિંહે એક મેસેજ મોકલ્યો છે કે ઇન્ડિયાની ટીમ એરપોર્ટ ઉપર આવી રહી છે. તો આપણે એમને થોડી રાહ જોઈશું. આપણે ઇન્ડિયાની ટીમ આવી રહી છે. सर रुकिए सर आपसे मैं थोड़ा प्रश्न पूछना चाहता हूँ कि हमारी जो मैच थी और विदिशा न्यूज़ चैनल से मैं संवाददाता वीरेंद्र सिंह परमार, और आप कल मैच हुई, मैच में आपने लीडरशिप की, टीमवर्क किया और जीत के आपको कैसा लगा? लीडरशिप टीमवर्क किया और कैसे उस टाइम पे आपको जो प्रेशर था, क्योंकि इंडिया 1 लाख पब्लिक आपको देख रही थी और कहिए तो जैसे आपका वो मैच के दौरान वैसा फिर आपका 140 करोड़ लोगों आपके साथ भी, उनके भी जो दिल था वो भी दबक रहा है, तो आपको कैसा फील हो रहा था इसमें? 11 प्लेयर होते और हर बार हर दिन हर बंदा चले ऐसा नहीं होता है. काफ़ी लोगों से गलती भी हो जाती है, लेकिन सभी को 11 के 11 बंदों को पता होता है कि किस तरीके से मैनेज करना है. लीडरशिप बाकी भी दिखानी है और टीम मैनेजमेंट अच्छी थी और सभी को
और ये सब आपने कहाँ से सीखा? ये सब मैंने मेरे साथ कॉलेज उसके अंदर मैंने फिनिशिंग के क्लास लिए थे, उसके अंदर और जिस कदर हमें कभी गलती हो जाती है कैसे आगे आना है और गलतियों को फरमार करना है। मुझे भी अच्छा लगा, मैं भी विदिशा मिस्टर से हूँ। संजू सर, आप बहुत टाइम से टीम के बाहर थे, टीम में जो आपको चांस मिला, तो उस टाइम पे आपको जो टीम मेंबर्स थे, कप्तान थे, उन्होंने आपको कैसे सपोर्ट किया? या जब मैं मतलब सपोर्ट मेरे को नहीं मिल रहा था, तभी मेरे टीम से कैप्टन थे और कोच थे, उन्होंने मुझे बहुत सपोर्ट किया और मेरे काफ़ी जो नॉकआउट मैच थी वो मेरे बेस्ट प्रदर्शन रहा और अच्छा रहा। अच्छा है। बाबू, जी, होम ग्राउंड में आपने बहुत ही कमाल किया है, तो आपसे पूछना चाहता हूँ, तो आपको ये सब मोटिवेशन कहाँ से मिला? ये मोटिवेशन मेरे परिवार से मुझे मिला है और मेरे जो टीम थी 11 खिलाड़ियों की और मेरे कोच और मेरे देशवासियों से मुझे सपोर्ट मिला है और मैं मेरे टीम में जो फाइनल में जो मैच था वो मैं अपना 100% प्रदान करना चाहता था, वो मैंने किया और मेरे देशवासियों से मुझे जो इच्छा थी वो मैंने दी। ये सब आपने कहाँ से सीखा? वो मैंने जब मैं कॉलेज में था, जब बीएड कर रहा था, तब मैंने अपने कॉलेज में फिनिशिंग स्कूल मोहसिना मैडम द्वारा मैंने ये सब लीडरशिप, टीम वर्क सब मैंने फिनिशिंग स्कूल 10 दिवस में सीखा था। आप तो पूरे इंडिया आपकी तरफ ऐसे देखता है कि जैसे कोई हीरा। आपके हाथ में जब बॉल होती है तो जो खिलाड़ी होते हैं उन्हें लगता है कि वो कोई आग का गोला आ रहा है, तो उस टाइम पे आपका क्या माइंडसेट होता है? पहले तो मैं कहना चाहूँगा, मेरा पूरा फोकस टीम के लिए होता है। जब मैं बॉलिंग डालने आता हूँ तब मैं ये सोचता हूँ कि मैं टीम के लिए बेहतर प्रदर्शन कैसे दिखा सकता हूँ। जब मेरा पूरा फोकस ऐसा होता है, मैं ओवर डालता हूँ तो ओवर में मैं कितने बॉल डॉट कर सकता हूँ और ज़्यादा से ज़्यादा विकेट ले सकता हूँ, इसी में मेरा फोकस रहता है। आपने कहाँ से सीखा? जब मैं कॉलेज करता था तब हमारे कॉलेज में एक फिनिशिंग प्रोग्राम था, वहाँ पे हमने काफ़ी सारे स्किल सीखे। वहीं से भी मैंने फोकस करना, अपने आप में कॉन्फिडेंस रखना, ये सब बातें में ये ट्रेनिंग प्रोग्राम, उस ट्रेनर का नाम था मोहसिना मैडम, उन्होंने हमें ये सारे स्किल सीखे थे। और हमने हार्दिक पांड्या। भाभी जी की याद तो आपकी नहीं आती। आप जब भी मैदान पे बोलते हो आपका बॉलर कुछ अलग होता है, तो इसका रीजन क्या है? जब सामने देश के लिए खेलते हैं और सामने की टीम देखते हैं तो एटीट्यूड और कॉन्फिडेंस अपने आप आ जाता है। अच्छा है, आपका कॉन्फिडेंस बहुत अच्छा है, तो ये कॉन्फिडेंस आता कहाँ से? ये सब आप नेशनल गेम में सारे प्लेयर्स अपने आप से मेहनत करते हैं, काफ़ी कोचिंग करते हैं, सीखते हैं। हमारा टीम वर्क, लीडरशिप और सूर्या भाई की लीडरशिप में बहुत अच्छे से सारे पॉइंट्स ऑन द टॉप हैं और हम लोगों ने सारे स्किल्स और ये सब सीखे। तो मैं जब कॉलेज में पढ़ता था, मैं विदिशा कॉलेज में ट्यूशन मोड़ा था, मैं पढ़ता था। फिनिशिंग स्कूल का लेक्चर होता था, लेसन होते थे, उसमें एक्सपर्ट ट्रेनर थे एक बार मोहसिना मैडम, उन्होंने हमें कम्युनिकेशन, टीम वर्क, लीडरशिप और सारी एक्सपर्ट बातें सिखाई थी और सिखाए थे। उन्हीं से प्रेरणा लेकर हम लोग ये सारी तैयारी करते थे और लीडरशिप और टीम वर्क में काफ़ी माहिर हो गए।
हमारे सारे फैन की एक रिक्वेस्ट है कि आपका जो आइकॉनिक पोज है वो दिखा दीजिएगा। दर्शक मित्रों देखिए कि हार्दिक पांड्या अपना आइकॉनिक पोज देते हुए विदिशा न्यूज चैनल पे। दोस्तों सारे खिलाड़ियों में एक चीज कॉमन थी, फिनिशिंग स्कूल। फिनिशिंग स्कूल में लीडरशिप, कप्तानी, टीम मैनेजमेंट, हाउ टू हैंडल स्ट्रेस एंड एवरीथिंग, वो सब उन्होंने सीखा फिनिशिंग स्कूल में। फिनिशिंग स्कूल ने उन्हें बहुत कुछ दिया है और इन खिलाड़ियों ने हमें ट्रॉफी ला के दी। तो संवाददाता वीरेंद्र सिंह परमार और कैमरामैन महेश कुमार, हम आपसे विदाई लेते हैं और अब अगला एपिसोड बाद में। सूर्यकुमार यादव से तेजपाल भाई बन्या था એવું લાગે કે હકીકતમાં અહીંયા આવી ગયા હોય ને આપણે सूर्यकुमार यादव, संजू सैमसन जी विपुल बन्या, बापू अक्षर पटेल, राजवीर भाई, પછી ગુંગરા છે દશરથભાઈ બન્યા હતા, હાર્દિક પંડ્યાએ, હાર્દિકભાઈ બન્યા હતા, પછી જે રિપોર્ટરનો રોલ હતો એ વીરેન્દ્રભાઈ ભાઈ કહેવાય છે કે રિપીટ હિસ્ટ્રી આપણે ફરીથી હિસ્ટ્રી રિપીટ કરીશું। હવે આપની સમક્ષ ઉપસ્થિત ફિનિશિંગ સ્કૂલના ટ્રેનર મોહસિના દારૂને આપણને ઉદ્બોધિત કરશે। Principal sir, Bhavna ma'am, and loving friends and prospective teachers. Good afternoon. પહેલી વાત તો આ સ્ટેજે મને બહુ જ બધું આપ્યું છે। તમે જ્યારે પણ અહીં આવું છું ત્યારે જ્યારે પ્રેયર થતી હોય છે મને ગુઝબમ્પ આવી જાય છે, એ યાદ દિલાવે છે। 23 વર્ષ થઈ ગયા છે, 2002-3ની વાત। તો પહેલાં તો સરને ખાસ થેન્ક યુ કહીશ, મેડમને થેન્ક યુ કહીશ, કેસીજીનો આભાર માનીશ કે તમને લોકોને મળવાનું મને મોકો આપ્યો અહીંયા। અને જ્યારે મારા અનુભવની વાત કરું તો એકવાર બીએડના સ્ટુડન્ટ્સ હોય સામે, ટ્રેનીઝ હોય, અને હું પોતે શિક્ષકની આત્મા, અને તો એનો મજા જ કંઈ અલગ હોય છે। ખરેખર મને બહુ જ મજા આવે છે જનરલી બીજા બધા સ્ટુડન્ટ્સ કરતાં, એટલા માટે કે આ જે છે કે મારો મીન્સ અંદર મારું સ્વપ્ન અંદર આવી જતું હોય છે કે શિક્ષક તો જે છે ને અંદર ઝલકાઈ જાય છે। તો એ સાથે સાથે તમારા બધાના સાથે સર હું કહું આપને બહુ જ ક્રિએટિવ છે, પોટેન્શિયલ બહુ જ છે એમનામાં, અને જે રીતે એમણે ટાસ્ક આપ્યું હતું અને પ્રેઝન્ટ અહીંયા કરતા હતા વિધિન 5 મિનિટ્સ, બ્રેક પણ શાયદ એ સિવાય બીજું કોઈ હલતું પણ નહોતું એમ, અને જે રીતે કન્ટિન્યુઅસલી એ લોકોની હાજરી રહી છે, કોઓપરેશન રહ્યું છે, અને યુ ઓલ ડિઝર્વ વેરી ગુડ ફ્યુચર, તમે બધા જ, અને યુ ઓલ આર વેરી ટેલેન્ટેડ, વેરી ક્રિએટિવ, આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ। અને સાથે સાથે બસ આજે જે બધું અહીંયા કર્યું અમુક લોકોને તો હું મીન્સ મને ખુદને જ આશ્ચર્ય થયું કે કેટલા થઈ છે કે શું છે, અને જે રીતે આખા સીન રીક્રિએટ થયા ખરેખર એવું ઘણી બધી વસ્તુઓ તાજી કરી દીધી। તો સાથે બસ એ જ વાત કહીશ કે તમે બહુ જ આગળ વધો, આ જે શીખ્યું છે આ બધું સ્કિલ્સ છે, અને સ્કિલ હંમેશા એને યુટિલાઇઝેશન કરવામાં આવે તો જ એની
ધાર છે ને એ તેજ રહે છે, નહીં તો એ તૂટી થઈ જાય છે. બરાબર? એટલે આપ સૌ આ જે શીખ્યા છો એને પ્લીઝ અમલમાં મૂકશો, એને ભરપૂર એનો ઉપયોગ કરશો અને ક્લાસરૂમને તમારા અજવાળો, દરેક બાળકના મનના અંદર જે કંઈ છુપાયેલું છે તમે ભણવા જ રીતે બહાર લાવો અને બહુ જ સરસ ફ્યુચર મારે રાહ જોયું છે. થેન્ક યુ સો મચ ફોર એવરીથિંગ. આભાર બેન. હવે હું આદરણીય આચાર્ય સાહેબ શ્રીને વિનંતી કરું કે તેઓ આપણને ઉદ્બોધન કરે. ફિનિશિંગ સ્કૂલ સમાપન સમારોહ એના એકદમ લાઈવ કેમેરામેન સાથે જ્યારે બોલવાનું હોય ત્યારે આપણો આખા વિશ્વની અંદર પ્રસિદ્ધ થવાનું, એટલે તો વ્યવસ્થિત અને યોગ્ય રીતે બોલાવવું જોઈએ. એને ધ્યાનમાં રાખીને એના કોર્ડિનેટર ડૉક્ટર ભાવનાબેન, ઝલકબેન અને સતત 10 દિવસ સુધી અમારી સાથે જેમને લાઈવ કામ કર્યું છે આપણા અભૂતપૂર્વ ટીચર્સ, પ્રોફેસર્સ, ટ્રેનર્સ જે એમને વિશેષણ આપી એવા દાદુ મોસીનાબેન અને સેમિસ્ટર 4ના ખાસ કરીને શિક્ષક ભાઈઓ અને શિક્ષિકાઓ બહુ સરસ મોટેભાગે એમને એમના પ્રતિભાવમાં જે વાત કરી, ઘણી બધી વાતો ટૂંકમાં એમને શેર કરી છે. એજ્યુકેશન કોલેજમાં જ્યારે આવા પ્રકારના કાર્યક્રમો કરવાની કોઈ પણ ટ્રેનર્સ હોય એને ખૂબ મજા એટલા માટે આવતી હોય છે કે એક ઘડતરની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય અને ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિટર્મિનેશન એની સાથે જોડાયેલા હોય. એના કારણે કોઈ પણ ટ્રેનર હોય પછી ઇનોવેશનનું કામ હોય, ફિનિશિંગનું કામ હોય, એમને કામ કરવાની મજા આવતી હોય. એટલે સતત 10 દિવસ સુધી આમ તો આપણું શનિવારે સમાપન, પાછું તમે યુનિટીની હોળીની રજા ગિફ્ટમાં મળી ગયેલી એના કારણે થોડુંક આપણું આ લાંબુ વિચાર. સરસ કામ કરતા હોય એટલે થોડાક નાના મોટા વિઘ્નો પણ આવે. એટલે અમે આપણા મિત્રો દ્વારા એક જાણકારી મળી કે તમારી જે એક્ઝામ લેવાની તેનું આખું પેપર બદલાઈ ગયેલું, ફરીથી પાછું એપ્રૂવ થઈને ફરીથી પાછું સુધરી ગયું. બરોબર છે? આ ભારત છે કે આ બધું શક્ય બને એમાં આપણે બધું કરી શકીએ, પણ બેન એકદમ એલર્ટ હતા એટલે એમને ઇન ટાઈમ બધું કામ સમયસર પૂર્ણ પણ કરી દીધું. એનો આનંદ વ્યક્ત કરું છું. ખાસ કરીને મોસીનાબેન, એમનો આ એક પ્રદેશ છે, વતન છે અને મોસાળમાં મહાપીર છે. બરાબર છે? એટલે ઇનોગ્રેશન ફંક્શન વખતે મેં હાજર નહોતા, સમાપન વખતે હાજર રહેવાનું થયું. અને મોટે ભાગે આપણું આજે ફિનિશિંગ સ્કૂલનું મોડ્યુલ 3 અને 4 અહીં પૂર્ણ થાય છે. આખો કાર્યક્રમ જ્યારે તૈયાર થતો હોય છે ત્યારે આમ બોલી નાખીને થઈ જાય એવું નથી, પણ ડૉક્ટર ભાવનાબેન અને આપણા કોલેજના જે પ્રોગ્રામો છે એની તારીખો એના દિવસો નક્કી કરીને બધું શેર કરવાનું થતું હોય છે. ગવર્મેન્ટનું જે પોર્ટલ છે એના ઉપર આ કાર્યક્રમ મુકાતો હોય છે અને નિશ્ચિત કરેલા દિવસો પછી જ આપણું કામ થતું હોય છે. તો સૌથી પહેલાં ડૉક્ટર ભાવનાબેનને ધન્યવાદ કરીએ છીએ, કારણ કે આ બધું ફાઇનાન્શિયલ, એડમિનિસ્ટ્રેટિવ ઘણું બધું એની સાથે જોડાયેલું છે. અમારે તો ખાલી માત્ર 10 દિવસનું નોલેજ લેવાનું છે, પણ એના આગળ પાછળના જે કામો છે એ પણ એટલા જ અતિ મહત્વના છે. એટલે ડૉક્ટર ભાવનાબેનને ખાસ ધન્યવાદ. અને મને એવું લાગે છે કે કાર્યક્રમ 24 શરૂ થયો ને એ વખતે અમે કોઈ હતા જ નહીં, એટલે એ બધું ઝલકબેને આખું બધું પ્લાનિંગ કરીને મહેશભાઈ સાથે એ કાર્યક્રમની શરૂઆત કરી. એટલે ઝલકબેન તમને પણ ધન્યવાદ. અને ત્યાર પછી મોસીનાબેન અને તમે બધા મિત્રો બધું સંભાળી લીધું. અને આજનું આજે સમાપન છે એમાં ખાસ કરીને કાવ્ય પઠન, પીપીટી પ્રેઝન્ટેશન અને તમારું જે નાટક હતું, બરાબર છે, એમાં છેલ્લું જે નાટક હતું મારે આજે પ્રાર્થના કાર્યક્રમમાં વાત કરવાની હતી, બરાબર છે, પણ એટલા માટે વાત ન થઈ શકી કે આપણો સમય થોડો લંબાણપૂર્વક થઈ ગયેલો. આપણે એટલું બધું કામ પેરેલલ કરીએ છીએ કે આપણે સમયની ખેંચ ચાલે છે. બીજી બધી જગ્યાએ એવું ચાલે કે સમય અહીં તમારો કાર્યક્રમ કરવાનું તો પૂછવું પડે કે કેટલી મિનિટમાં પૂરું કરવાનું છે, કેવું રીતે ચાલે છે. તમે કામ કરવા માંગો છો અને અમે તમને સમય સાથે બાંધી લઈએ છીએ. એટલે એ તમારી પોટેન્શિયાલિટી છે, તમારું જે કામ કરવાની જે અંદરની જે તૈયારી છે એ બતાવી આપે છે. તમે હવે એકદમ ઘડતરની પ્રક્રિયામાં એકદમ પૂર્ણતયા આગળ વધી રહ્યા છો, એનો અમને સૌને સવિશેષ આનંદ છે. એટલે બધું જે તમે કામ કર્યું એના માટે સૌને ધન્યવાદ પાઠવું છું.
અને મને તો એવું લાગે છે કે વિરેન્દ્ર તમે તો બદલી નાખો એ બરોબર છે ટીચર બનવાનું આ પ્રોફેશનમાં જોડાઈ જશો તો પણ તમને ઘણી બધી આગળ એક પ્રતિષ્ઠા અને માનપાન અને બધું પણ મળશે. એટલે આ બધું છે ને ફિનિશિંગ થયું એટલે તમે એમાં આવે, ફિનિશિંગ જ ન હોય આ બધી જે વસ્તુઓ છે એકદમ ક્રિએટિવ આઈડિયા હોય. આ જે ક્રિકેટ મેચનો જે આઈડિયા છે તે એકદમ ક્રિએટિવ છે બરોબર છે. એટલે એના માટે આખી ટીમને ફરીથી આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. અને મેચની વાત આવી છે તો મારે એ પણ વાત કરવી છે બરોબર છે. એટલે ગઈકાલની જે મેચ હતી એટલે ફરીથી વાત સેમિફાઇનલની વાત ફરીથી હું પુનરાવર્તન કરું કે કોઈ પણ જે એફર્ટ થાય છે ટીમ વર્કથી થતો હોય બરાબર છે. આગળની મેચમાં અક્ષરે પકડેલા જે કેચ હતા અને ગઈકાલે ઈશાન કિશને પકડેલા કેચ છે બરોબર. તમે જુઓ બધું જ આપી દેવાનું બરાબર છે. મેદાન ઉપર પડે છે એ છોલાઈ જાય છે એ કશું જોતો જ નથી કારણ કે એ વખતે ભારત દેશ છે બરાબર છે. અને એમાં બધા જ એમાં મને એવું લાગે છે કે વર્ષો પછી આગળ કપિલ દેવથી શરૂઆત કરીને બધા જે તે સમયે જે બોલર્સ બેટ્સમેન છે ફિલ્ડર્સ છે ઓવરઓલ જેનું પ્રદર્શન હોતું હોય છે કે એ બધા જ લોકો એવું કામ કરતા હોય છે કે આપણને અંદરથી એવું ફિલિંગ થાય કે ખરેખર એક દેશ રમી રહ્યો છે. અને એમાં જસપ્રીત બુમરાહ રમતો હોય ને એનો આમ આખો એક દેશ એમ લાગે કે એક નિર્દોષ બાળક જ્યારે બોલિંગ કરતો એવું ફિલિંગ થાય. એનો ચહેરો જ આખો જુદા પ્રકારનો છે. આખું એવું જે તમે એટીટ્યુડ જુઓ એના આમ તો જે છે ને બધા ભળી જાય છે. આ એક દિવસની વાત નથી પણ દેશ માટે જ્યારે કોઈ પણ કુરબાન થતો હોય ત્યારે અંદરથી પણ આપણને આંખમાં આંસુ આવી જાય એવું ફિલિંગ થતું હોય છે. એટલે ખરેખર આખી જે ટીમે જે કામ કર્યું છે બરાબર છે. એવું તમે કોઈ પણ જગ્યાએ હો મેં તમને કહ્યું આનું એપ્લાય તમારા પોતાના એજ્યુકેશન જે ફિલ્ડ છે એની અંદર તમારે એપ્લાય કરવાનું છે. એક વ્યક્તિ કશું કરી શકતા નથી બરાબર છે. અહીંયા આગળ અત્યારે આપણે કામ કરી રહ્યા છે આપણી જે બાકીની જે ટીમ છે ટીમ ઇન્ડિયા એ અત્યારે નેટનું કામ કરી રહી છે બરોબર છે. નેટનું ઓનલાઈન અમે પણ જોઈન થઈ રહ્યા છે. બેન પણ અત્યારે ઓનલાઈન કાર્યક્રમમાં જોઈન થઈ રહ્યા છે. એટલે આ બધું જે કામ છે ટીમ વર્કથી થતું હોય છે. આ કરવું પણ જરૂરી છે એ કામ પણ કરવું જરૂરી છે. એટલે ઓવરઓલ પરફોર્મન્સ કોઈ પણ જગ્યાએ બેસ્ટ જે બનતું હોય છે વિનિશાનું જે બેસ્ટ છે એનું કારણ આખું ટીમ વર્કથી કામ ચાલે છે. અને તમે પણ તમારા આગળના ભવિષ્યમાં ટીમ વર્ક કરશો તો તમે પણ ઘણું બધું પ્રાપ્ત કરી શકશો. આપણા જે પ્રતિભાવ હતા બધાએ અને બેને જે અંગ્રેજીમાં રજૂઆત કરી એ પ્રોનાઉન્સિસ હતા એ એક્સેલન્ટ હતા બરાબર છે. એટલે દરેક કોઈ પાસે કશું પડેલું છે એમાંથી તમે કશું શીખો. દુર્ગુણો જોવા જશો ને તો તમારું માનસિકતા બહુ નબળાઈ હશે એમ તમે કશું જ જીવનમાં નહીં કરી શકો. દરેક પાસે જે પોઝિટિવ છે પ્લસ છે એને તમારામાં ઉમેરવાનું રાખશો તો મને એવું લાગે છે કે આમાંથી તમને ઘણું બધું આગળ લઈ જશે. એટલે અમારે મેચ માટે ઘણું બધું કહેવું છે બરાબર છે પણ પાછળ સમય આવશે એમ આપણે કહેતા રહીએ. પણ ઓવરઓલ આખી જે ટીમ હતી બરાબર છે એમાં કોઈ જગ્યાએ આપણને એવું પણ લાગે કે આને આ વરુણ ચક્રવર્તી બાકીના બધામાં ચાલ્યું પણ સેમિફાઇનલ ફાઇનલમાં ન ચાલે. અને હાર્દિક કેચ છોડે એટલે એમ થાય કે આને પકડી લઈએ એમાં બહાર બોલાવી એટલે ઘણું બધું બને. સામે ઈશાન કિશનના કેચ જોઈએ એટલે એમ થાય કે બધું આવું બધું બનતું હોય છે. અપ એન્ડ ડાઉન ચાલતું હોય છે. પણ એ જે ન્યુઝીલેન્ડની જે ટીમ હતી એની જે સેમિફાઇનલ છે એક જ વિકેટ એને જીતી લીધું હતું. એટલે આવી ટીમને પરાસ્ત કરવી એ અઘરો પડકાર પણ પડકારોની વચ્ચે આખી ટીમ રમતી હોય બરાબર છે. ત્યારે તમે કપિલ દેવના વર્લ્ડ કપના જીતવાની શરૂઆત કરો બરાબર છે. પછી રોહિત શર્મા આવે, MS ધોની આવે, સૂર્યકુમાર યાદવ તો એક એક જે પીછા છે અને આપણી બહેનોએ પણ વર્લ્ડ કપ હમણાં પાછું જીતી બતાવ્યું છે બરાબર છે. એટલે આખું વર્ષ જે છે 25-26નું એ બધું આવા કપ જીતવાના છે. હવે તમારે પાછું યુનિવર્સિટીમાં કપ જીતવાનું બરાબર છે. એ કપ તમે લો બધા બહુ લાંબા સમય પછી આપણી કોલેજને ગોલ્ડ મેડલ મળ્યો. આપણા ડૉક્ટર દાઉદ ગાંધી સાહેબ એમનાથી પણ દર વિષયોના ઇનામ યુનિવર્સિટીમાં પણ ફાળવવામાં આવે છે. એમના નામથી એક સુવર્ણ ચંદ્રક એનાયત થઈ રહ્યો છે. પણ બીજી કોલેજો એને લઈ જાય બરાબર છે એટલે મહેનત લઈ જાય છે. આપણે એનું કોઈ કમ્પેરિઝન કરતા નથી પણ એ જ મેડલ ફરીથી પાછો આપણા આંબેડકરના વિદ્યાર્થીઓ લઈ આવ્યા, ઇગ્નોના લઈ આવ્યા. રેગ્યુલર સ્ટુડન્ટ તો લાવતા જ હતા પણ વચ્ચે 2-3 વર્ષની ગેપ પડી ગઈ છે. તો તમે આ વખતે નિર્ધારિત કરો અને ફરીથી પાછો આપણે વિરેન્દ્રને બોલાવીએ અને ફરીથી પાછો કે આ તમે ગોલ્ડ મેડલ કેવી રીતે મળ્યો બરાબર એનો પણ એક એપિસોડ થઈ જાય બરાબર છે. એવી અપેક્ષા સાથે ફરીથી ભાવનાબેન, જલવક અને મોસીનાબેનને ધન્યવાદ કરીને વિરમું છું. અને ઉદ્ઘોષકે બહુ સરસ કામ કર્યું છે
આ ત્રણેયની ટીમને પણ ધન્યવાદ કરીને વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ શ્રી. હવે હું ભાવનાબેનને વિનંતી કરું કે આ સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરે. આદરણીય આચાર્યશ્રી, ફિનિશિંગ સ્કૂલના મોડ્યુલ 3 અને 4ના હેન્ડેનલ ટ્રેનર મોસીનાબેન ઝલકબેન, સેમેસ્ટર 4ના મિત્રો અને સેમેસ્ટર 2ના મિત્રો, ફિનિશિંગ સ્કૂલ નોલેજ ઓફ ગુજરાત કન્સોર્ટિયમ એના કેસીજી અમદાવાદ કચેરી દ્વારા વિવિધ પ્રકલ્પો ચાલે છે અને એ અંતર્ગત આપણી કોલેજમાં પણ ઘણા પ્રકલ્પો ચાલે છે. પણ આ પ્રકલ્પ એ બહુ મોટો પ્રકલ્પ છે કે જે મોડ્યુલ 4 મોડ્યુલ સાથે કામ કરે છે અને પહેલા 2 મોડ્યુલ એ આપણે સેમેસ્ટર 3માં પતાવી દીધા હતા. એક સ્પોકન ઇંગ્લિશવાળો અને અત્યારે બાકીના 2 મોડ્યુલ રહી ગયેલા હતા, ફંક્શનલ ઇંગ્લિશ અને સ્પોકન ઇંગ્લિશ. આ બંને મોડ્યુલ છે એ સેમેસ્ટર 3માં પતાવ્યો અને ચોથા સેમેસ્ટરમાં આપણે આ લાઈફ સ્કિલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ આના મોડ્યુલ પતાવ્યા છે. આજે છેલ્લો દિવસ, 10 દિવસ તમને ફિનિશિંગ સ્કૂલ. તમને એવું વિચાર આવે કે આ ફિનિશિંગ સ્કૂલ શા માટે? અમારા માટે. હવે તમે 1 મહિનો કે લગભગ 1 મહિનો ને 10 દિવસ આ કોલેજમાં છો, તમે એક્ઝિટ થવાના અને અહીંથી તમે જ્યારે બહાર નીકળો ત્યારે તમારા માટે નોકરીની રોજગારીની તકો વધે અને રોજગારીની ક્ષમતામાં વધારો થાય અને તમે ચૂઝ થાવ, કોઈ જગ્યાએ સરસ જગ્યાએ લાગી જાઓ, એ હેતુથી સરકાર દ્વારા કેસીજી દ્વારા આ પ્રકલ્પ આપ્યો છે કે જે ફાઇનલ યરમાં છેલ્લા વર્ષમાં પણ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એમના માટે જ છે કે સેમેસ્ટર 2 વાળાને આપણે જોયા નથી. એમને જ્યારે સેમેસ્ટર 3માં આવશે ત્યારે એમને જોડીશું અને સેમેસ્ટર 4માં પાછા 2 મોડ્યુલ આપણે કરીએ. કારણ કે આપણી પાસે સળંગ 80 કલાકનો ટાઈમ નથી, 20 દિવસ. એટલે આપણે 2 ભાગમાં વહેંચી દઈએ છીએ કે 20 કલાક 40 કલાક પહેલાં સેમેસ્ટર 3માં અને 40 કલાક સેમેસ્ટર 4. 40 કલાકનું કામ બધાએ કામ કર્યું, તમારી કેટલી જોઈ આમ બહુ બધાએ મહેનત કરી છે, જુદું જુદું રોજ બનાવવાનું. અને આજે છેલ્લો દિવસ આવી ગયો, 10 દિવસ નીકળી ગયા અને તમે ફિનિશિંગ એટલે આપણે ક્યારે કોઈ વસ્તુ બનાવીએ ઘરમાં પણ જો ફર્નિચર બનાવીએ ત્યારે છેલ્લો ટચ ફિનિશિંગનો હોય, આપણે જમવાનું બનાવીએ ત્યારે છેલ્લો ટચ ગાર્નિશિંગનો હોય, તેને થોડુંક વધારે આકર્ષક બનાવવાનું એટલે પોલિશ કરવું. તમારી પોલિશ થઈ ગઈ અને એ પણ ઇન ટાઈમમાં, કારણ કે માર્ચ મહિનો 31 માર્ચ આવે એટલે ફાઇનાન્શિયલ યર પૂરું થઈ જાય એટલે આ ટ્રેનિંગ તમને માર્ચ પહેલાં જ આપવી પડે. એટલે એનું આયોજન કરવામાં સાહેબે ખૂબ મહેનત કરી છે. એટલે આ તબક્કે હું કોલેજના આચાર્ય શ્રી દિલીપ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ખૂબ જહેમતથી તમારું આખું સ્કેડ્યુલ કર્યું છે કે સેમેસ્ટર 3માં આટલું વહેંચો અને સેમેસ્ટર 4માં, કે જેથી આપણે ઇન ટાઈમમાં અને વિદ્યાર્થીઓને સેજ પણ 50 રાખ્યા વગર એમને પોલિશ કરી શકીએ, એમને ટ્રેનિંગ આપી શકીએ. આજના આ સમારોહ કાર્યક્રમમાં ઘોષણા કરનાર પૃથ્વીરાજ, રાહુલ અને નૂર ત્રણેય જે દોરી સંચાર કરે છે આખા કાર્યક્રમની, એક પછી એક વસ્તુ બતાવવા માટે, આ દોરી સંચાર કરનાર એ ત્રણેય મિત્રોનો ખૂબ આભાર. ફિનિશિંગ સ્કૂલમાં શું શું શીખ્યા એ બહેનોએ કાવ્યપઠન દ્વારા કર્યું, એ બદલ રાધા અને હર્ષનાનો પણ આભાર. મધની સિદ્ધાર્થ અને નિધિ દ્વારા સુંદર પીપીટી પ્રેઝન્ટેશનનું કામ કરવામાં આવ્યું કે જેમાં એક તમે એક્ટિવિટી જોઈ જેને આપણે આઈસ બ્રેકિંગ કહીએ છીએ કે કમાન્ડ આપવાના, એનાથી ઓપોઝ કરવું, એનાથી વિરુદ્ધ કરવું, બીજું જ કરવું અને આપણું માઇન્ડસેટ કેવું થયેલું હોય છે કે આપણે એ જ કરીએ, આપણને ખબર છે છતાં પણ. એટલે આઈસ બ્રેકિંગ પછી ગેમ્સ એક્ટિવિટી એનું પણ ખૂબ સુંદર પ્રદર્શન કર્યું એમને. આ ઉપરાંત પ્રતિભાવ આપનાર દશરથભાઈ, મહેન્દ્રભાઈ, રાજવીર અને શિફા એમનો પણ ખૂબ ખૂબ આભાર. નાટક સંકોચથી આત્મવિશ્વાસ સુધી એમાં ગોપી, વિરેન્દ્ર,
રાજવી હિંમતસિંહ અને શીતલે ખૂબ સુંદર રજૂઆત કરી અને તેઓએ શું શીખ્યા છે ફિનિશિંગ સ્કૂલમાં એક એક વસ્તુને હાઇલાઇટ કરી છે સંવાદ દ્વારા કે અમે આવું આવું શીખ્યા છે. અને એક્સિલન્ટ ભારતીય ક્રિકેટ ટીમ ખૂબ સરસ નાટક કર્યું. હું હિન્દીમાં અધ્યાપિકા છું એટલે મને હું હિન્દી જ વિચારતી હતી. આ બધા હિન્દી બોલે છે સારું સારું. નથી કહેવાય કે સુઠાકનું મન લાકડામાં એવું એટલે મારું મન હિન્દીમાં થોડું એટલે પણ સરસ મજા આવે. મહાવરો નથી છતાં પણ બોલતા હતા એટલે એક્સિલન્ટ હતું. અને એ નાટકની માત્ર નાટક નહોતું પણ એમાં કોન્ફિડન્સ, હાઉ ટુ હેન્ડલ સ્ટ્રેસ, લીડરશીપ, મોટિવેશન, ટીમવર્ક આ બધાનું ઉદાહરણ આપ્યું. એટલે કે જે શીખ્યા છે લાઈફ સ્કિલ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ અંતર્ગત વિવિધ ટોપિકો જે શીખ્યા છે એ ટોપિકની રિલેટેડ જ નાટક હતું. એટલે તમારે કહેવું ના પડે એટલે ભાઈ અમે આવું આમ શીખ્યા, નાટકથી તમે એ બતાવ્યું છે. અને આ સ્ટ્રીટનો તો ઉલ્લેખ કરવાનો જ રહ્યો. એ સાઈડ કાલે એટલે બોલ મારતું પણ પેલા અને એ વખતે આમ મને ત્યાંથી કપિલ દેવની મેચ યાદ આવી કે જે પાકિસ્તાન હવે રક્ષા કરે આમ પછી એને બરો સોરી કહી દીધું પણ એ પાછું બતાવી દીધું. એટલે એ હોત તો વધારે સારું હજી. અને આભાર તો કેસીજીનો પણ માનવો પડે. અમારી પણ ઈચ્છા હતી કે મોસીના બેન આવે અને મોસીના બેનની ઈચ્છા પણ હતી કે અહીં એમને ઓપોર્ચ્યુનિટી મળે. એટલે એમનો સુભગ સમન્વય કરનાર કેસીજીનો પણ ખૂબ ખૂબ આભાર. મોસીના બેનનો પણ આભાર કે જેમને તમને તમારામાં જે કંઈ રહેલું છે વિધાન એને થોડુંક સાફ કરી અને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મોસીના બેન તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ઝલકબેન અને મહેશભાઈ અમારી ગેરહાજરીમાં પણ એમને આ કાર્યક્રમની શરૂઆત કરાવી દીધી. એટલે ઝલકબેન અને મહેશભાઈનો પણ આભાર. તમામ શિક્ષક મિત્રોને કે જેમને આ રિપોર્ટિંગ કરી 10 દિવસ સુધીના રિપોર્ટ લખ્યા છે, ફોટોગ્રાફી કર્યું છે, બોર્ડ વર્ક કર્યું છે અને ઇન્વિટેશન કાર્ડ બનાવ્યું છે. ખૂબ સુંદર. એ તમામનો હું આ તબક્કે આભાર માનું છું. અને તમે બધા એટલે જ્યારે આ નાટકને નિભાવ્યું અને લોકોને મોટિવેશન કર્યા કાર્ડનું તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર વિધિ કરવા બદલ આભાર બેન તમારો.